એક સમયે એક શાંત ગામ પાસે એક લીલુંછમ જંગલ હતું. તે જંગલમાં 4 મૈત્રીપૂર્ણ ગાયો રહેતી હતી. દરરોજ તેઓ સાથે મળીને મીઠી લીલી ઘાસ ખાવા અને નદીનું ઠંડુ પાણી પીવા જતા. બહુ દૂર નહીં, એ જ જંગલમાં એક ભૂખ્યો વાઘ રહેતો હતો. તે દરરોજ એક ગાય ખાવા માંગતો હતો. એક સવારે, વાઘ ગર્જના કરતો આવ્યો, "ગાય, મને ખૂબ ભૂખ લાગી છે. આજે હું તમારામાંથી એકને ખાઈશ." ગાયો ડરી ગઈ હતી, પણ તેઓ ખૂબ જ સમજદાર પણ હતી. એક ગાય આગળ વધી અને નમ્રતાથી બોલી, "અરે વાઘ, અમે તારા મિત્રો છીએ. કૃપા કરીને અમને બધાને એક સાથે ન ખાઈ લે. ચાલો, આપણે દરરોજ એક પછી એક તમારી પાસે આવીએ." એ તો સહેલું લાગે છે. તે દિવસે એક ગાય વાઘણ પાસે ગઈ. વાઘણ તેને ખાઈ ગઈ. બીજા દિવસે બીજી ગાય ગઈ. પછી ત્રીજા દિવસે બીજી ગાય ગઈ. છેવટે, ચોથા દિવસે છેલ્લી ગાય વાઘ પાસે ગઈ. તે હોશિયાર હતી અને બોલી, "અરે વાઘ, તું ખૂબ જ બળવાન છે. પણ મારે તને એક રહસ્ય કહેવું પડશે." "કયું રહસ્ય?" વાઘે પૂછ્યું. "જંગલમાં બીજો વાઘ છે," ગાયે કહ્યું. "તે કહે છે કે તે તમારા કરતાં વધુ શક્તિશાળી છે." વાઘ ખૂબ ગુસ્સે થયો. "મને આ વાઘ બતાવો." તેણે ગર્જના કરી. ગાય વાઘને એક ઊંડા કૂવામાં લઈ ગઈ અને કહ્યું, "તે ત્યાં રહે છે." વાઘે કૂવામાં જોયું અને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને લાગ્યું કે આ બીજો વાઘ છે. ગુસ્સામાં, વાઘ લડવા માટે કૂવામાં કૂદી પડ્યો. વાઘ કૂવામાં ઊંડે સુધી પડી ગયો અને બહાર નીકળી શક્યો નહીં. ગાય ખુશીથી જંગલમાં પાછી દોડી ગઈ. તે દિવસથી, બધા પ્રાણીઓ શાંતિથી રહેતા હતા.